સુરતમાં સફાઈ કર્મચારીઓ જ ડોક્ટર બન્યા છે। જ્યાં સુરત ખાતેની હોસ્પિટલની આ ઘટના સામે આવી છે, જ્યાં સુરતમાં સફાઈ કર્મીઓ ડોક્ટર બન્યા। સફાઈ કર્મી દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું છે। એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરનો આ વિડીયો વાયરલ થયો છે, જ્યાં સફાઈ કર્મીએ સગર્ભા સ્ત્રીનું રૂટીન ચેકઅપ કર્યું। સફાઈ કર્મી દ્વારા સગર્ભા સ્ત્રીનું રૂટીન ચેકિંગ કરવામાં આવ્યું, જ્યાં જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। જાગૃત નાગરિક દ્વારા આનો વિડીયો બનાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે। સામાન્ય રીતે નિષ્ણાંત નર્સ દ્વારા ચેકઅપ કરવામાં આવતું હોય છે, ત્યારે સુરતમાં સફાઈ કર્મચારીઓ જ ડોક્ટર બન્યા। સફાઈ કર્મચારી દ્વારા સગર્ભા સ્ત્રીનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરનો આ વિડીયો સામે આવ્યો। સફાઈ કર્મચારી સગર્ભા સ્ત્રીનું રૂટીન ચેકઅપ કરી રહ્યા છે। સામાન્ય રીતે નર્સ અથવા તો ડોક્ટર દ્વારા રૂટીન ચેકઅપ કરવામાં આવતું હોય છે, ત્યારે રાંદેર સ્થિત હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારીએ સગર્ભા સ્ત્રીનું ચેકઅપ કર્યું। બ્લડ પ્રેશર તેમજ વજનની તપાસ તેમના દ્વારા કરવામાં આવી। આ માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને અપાય છે। આ વિશેની માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવામાં આવે છે। માહિતી પ્રમાણે મેડિકલ ડોક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન પણ આપે છે, પરંતુ રાંદેર વિસ્તારમાં હેલ્થ સેન્ટરમાં અલગ જ દ્રશ્યો સામે આવ્યા। રાંદેર વિસ્તારની હેલ્થ સેન્ટરમાં અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સફાઈ કર્મચારી દ્વારા સગર્ભા સ્ત્રીનું ચેકઅપ કરવામાં આવ્યું છે। તે ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય। શું વિડીયો વાયરલ થયા બાદ પણ મનપા કોઈ પગલાં લેશે ખરા? હાલ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, મનપા દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે? આરોગ્ય વિભાગ હરકતમાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। મળતી માહિતી પ્રમાણે ડોક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન પણ આપે છે। મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે। આજ રોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર સ્ટ્રેચર માટે મેં ફરિયાદ કરેલી હતી, તો જે સ્ટ્રેચર આવેલું નથી તે જોવા માટે હું ગયો હતો। ત્યારે મને જાણ થઈ કે જીએનએમ કરેલી જે નર્સ હોય, સગર્ભા સ્ત્રીનો બીપી ચેક કરવા માટે એને બેસાડવામાં આવે છે। તે જગ્યાએ સફાઈ કામદાર જે 8 પાસની યોગ્યતા ધરાવતા હોય તે સફાઈ કામદાર ત્યાં બેસીને સગર્ભા સ્ત્રીની કામગીરી કરતા હતા। તો તેમને મેં પૂછ્યું કે મેડમ તમે આ બાજુ કેવી રીતના બેસી ગયા? તે પોતાના આરએમઓને જઈને વાત કરવા લાગ્યા કે સોહેલભાઈ આવેલા છે અને આ પ્રકારે એમ કે મને બોલી રહ્યા છે, છતાંય આરએમઓ દ્વારા એને ફરી એકવાર તે જ જગ્યાએ બેસી જવા માટે કહેવામાં આવ્યું। તો સગર્ભા સ્ત્રીનું બીપી ચેક કરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય અને ડૉક્ટર બીપીની ગોળી લખી આપીને એ સગર્ભા સ્ત્રી ગોળી પી લે તો એની જિમ્મેદારી કોની? જો એના આરોગ્યની સાથે ચેડા થઈ રહી છે, રાંદેર આરોગ્યની આગળ પણ મેં આરોગ્ય કેન્દ્રની ફરિયાદ કરી હતી, પણ આ આરએમ